જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં, અને આપણા બ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. તો આજે તારીખ છે 9 એપ્રિલ 2025 ને સવારના વાગી ગયા 9:45. મસ્ત આપણો વ્લોગ આજે ચાલુ કરીએ છીએ. આપ સર્વનું આરકે બુદેલ વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને સૌથી પહેલાં વ્લોગ ચાલુ કરીએ પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર છે હિન્દીમાં. સફર की शुरुआत करते हैं वो मंजिल भी पा लेते हैं, पर चलने का हौसला रखना ज़रूरी है कि अच्छे लोगों के रास्ते भी इंतज़ार करते हैं. કેટલો મસ્ત સુવિચાર છે કે હોંસલા રાખીને ચાલવાનું ચાલુ કરી દો એટલે મંજિલ તો મળી જ જશે. કારણ કે अच्छे लोगों के रास्ते भी इंतज़ार करते हैं, એટલે રસ્તો પણ ઇંતજાર કરે કે ક્યારે હારા માણસ આવે. મસ્ત સુવિચાર છે આજનો. ભગવાનના પગે લાગી લઈએ. તે પહેલાં જુઓ આપણે તૈયાર થઈ ગયા. ભગવાનના પગે લાગી લઈએ. માતા પિતાના વંદન. ઘરેથી બહાર નીકળીએ એટલે માતા પિતાને અને ભગવાનના પગે લાગીને નીકળીએ. જો આપણે પહોંચી ગયા નીચે. તડકો જામતો જાય. હજી તો એમ ઠંડક છે સવારમાં. પછી યલો એલર્ટ ચાલુ થશે ગરમીનું. હીરા બજાર ગયા હતા. હીરા બજાર જઈને અમારા ભરતની ખબર કાઢી આવ્યા. અને હવે વાગી ગયા 12 ને ઘરે આવી ગયા મસ્તીના. એ શું કરે છે આપણે પૂછીએ. જય દ્વારકાધીશ. રાધે રાધે. શું કામ ઉપાડ્યું? દાળ ભાત. ગુજરાતી દાળ ભાત ત્યાં કહેવાય એ તો વાત હાચી. એના વડે રોજ બપોરે દાળ ભાત તો જોવે. એમાં આપણે નથી જોતા. નવરાત્રી ગયા નવરાત્રી ગયા 9 દી. એમાં 2 દી તો ફરાળ કર્યું અને બાકીના એકટાણા કર્યા. દાળમાં તડકા નાખવાનું કામ હાલે છે. કાંઈ ઘટે નહીં એવી દાળ બનશે. પછી આપણે ટેસ્ટિંગ કરવાનું છું. હીરા બજારમાં ગયા. એમાં તો હીરા બજારમાં તો ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે અત્યારે. એક તો મંદી હતી, રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ થયું એ વખતની મંદી હાલી આવે છે. એમાં ઇઝરાયલનું યુદ્ધ થયું, ઇઝરાયલના હમાસ, અને હવે શેત્રુંજીમાં ગાગડીઓ ભર્યો તે ટ્રમ્પની ટેરિફ યુદ્ધ ચાલુ થયું. એટલે હીરા બજારની તો અત્યારે ભયંકર મંદી આવી ગઈ છે. એ મંદીનો સામનો કરી રહ્યા છે બધા. બહુ બધા કકળાટ કરતા હતા. હા, એવું અઘરું. બહુ મોટો વોલ્યુમવાળો ધંધો. જરા કંઈ આમ તેમ થાય એટલે જોરદાર ટેસ્ટિંગ કરવાની છે. આપણે દર વખતે કહીએ એમ દાળ ટેસ્ટ કરવાની મજા આવે. તમે લોકો જે ઘરે બપોરે જેને ઘરનો લાભ મળતો હોય, એટલે કે કામ એમથી ગયા હોય પણ કામેથી ઘરે જમવા આવી શકતા હોય, એ ટાઈમે પગી જાઓ તો ઘરે દાળ ટેસ્ટિંગ. આ તો દાંત કઢાવવાના. આજના જરૂરિયાતવાળા યુગમાં બધા લોકો ઘરે આવીને જમીએ કે ગરમા ગરમ એવું બહુ ઓછું બનતું હોય. ટિફિન જતા હોય કે સવારમાં ઘરેથી આરો ટિફિન લઈ જતા હોય. આ દોડધામ ભરી જિંદગી અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યા. હા, બપોરે કલાકનો રિસેસ હોય તો કલાક તો રસ્તામાં વહી જાય આવવા જવામાં. એટલે એવું અઘરું છે. તો જો ટેસ્ટ કરી.
મસ્તીની કાંઈક ન ઘટે. ઘરે બે જણાના સુખેથી શાંતિથી રહેવું હોય ને તો આદમીને જે ઘરના રસોઈ બનાવતા હોય એ રસોઈના વખાણ કરવાના. એવા વખાણ કરો. બહાર બનાવે હા, બનાવે સારું અને ઘરે સારું રહે. તો બનતું હોય એવું જ બને. હા, અને બાયુને આદમીના વખાણ કરવાના. તમારા ભાઈ તો આમ ને તમારા ભાઈ આમ, એટલે હાલ્યા કરે. આપણે તળવાનું કામ આવે. ડીમાર્ટના પૂરી જો આ પાપડ ડીમાર્ટના આ ડીમાર્ટમાં ગયા મસ્તીના તળાય એટલે મજા આવે. વાય આવડાવડા છોકરાઓને બીજા બહુ મસ્ત વિદેશ લઈ જવા મેં લઈ ગયા. બોલો. ગોપી રીતુ બે ના લાવ્યા ગોપી ન લઈ ગઈ રીતુ લઈ ગઈ હા, પૂરી પૂરી બહુ ભાવે છે તળેલા એ તો કાસા હોય કે એ કાસાઈ કકડાવે એને બહુ ભાવે. આ જે શીણ બનાવેલું છે એ શીણ અમેરિકાના જર્મની જ મોકલવાનું છે. હા બટેટાની શીણ આપણે આ બટાટાની શીણ કરીશું. આ શીણ આ અમારા પૂર્વી લઈ જાય અને ગોપી લઈ જાય. હા બે લઈ જાય પૂરી ગોપી. હા, તો ભગવાન હવે થાળ ધરાવી. જો મિત્રો હાંસ પડી ગઈ છે. ગરમી બહાર બહુ છે એટલે ગરમીનું રહેવાય નહીં એવું વાતાવરણ છે. અને ચૈત્ર મહિનો અડધો પૂરો થવા આવ્યો એટલે ગરમી તો હોય જ આમ તો. એટલે આપણે ગરમી હાટવું હરતું ભરતું એસી હોલમાં મૂકી દીધું છે. ઘરે પડ્યું તું ચાલુ નથી કરતા. અને ચૈત્ર મહિનામાં ખવાય જેમ બને એમ ઓછું એવું આપણે કરીએ છીએ આજ. કેમ? અલ્પાહાર કરવાનો છે. અલ્પાહાર જો હું અલ્પાહાર કરીએ તમને દેખાડીએ. અલ્પાહારમાં અમારે એની હું બનાવ્યું ભેળ. જો તૈયારી થઈ ગઈ છે બધી. કાંદા ટમેટા અને બાફેલા બટાટા ને એ બધું થઈ ગયું છે. સેવડો હવે મિક્સિંગ હાલે. દેશી ભેળ બનાવવાની. આપણે બુધેલના દલુભાઈ ભજીયાવાળાની ભેળ આવે એવી એવી હે એવી જ થાય. હાલો હમણાં ખાઈ પછી ખબર પડે. સેવડો આવે ગરમીમાં જેમ બને એમ નાહીએ તો સારું. અને આપણે જોવા વિડીયો હાલે છે મથુરા રમણ રેતીનો. યુટ્યુબમાં છે, તમારે લોકોને જોવા હોય તો જોજો. બહુ મજા આવી લે. હાલો આ ચવાણું છે. ગરમીની મોસમ છે ફૂલ બહારમાં. હવે થોડોક નાખો ને પછી જો આપણે બે જણાને જોવાય કેટલું પાછું. આ તો હવે મમરા એટલું સાસુ લાગે. ઇન્સ્ટન્ટ ભેળ તૈયાર. મસ્તીની તાજી તાજી. ઉનાળામાં 3 અટક ખાવા કરતાં આવો અલ્પાહાર એક ટાઈમ હોય તો હાલે. મજા આવે અલ્પાહાર. અને વીડિયામાં મજા કરે છે. કેવી બની? મસ્ત. એમ હાલો તમારે લોકોને ભેળ ખાવી હોય હાલો બધા ભેળ ખાવા. તો